નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના ગણિત વિષયના પાઠ નંબર 10મો અને 100મો ભાગ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલું છે એકમના મુખ્ય મુદ્દાની સમજ। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। નંબર 1, 1 મીટરના 100મા ભાગને શું કહેવાય? એ સેન્ટીમીટર। નંબર 2, 2 પંચમાંશ રૂપિયા એટલે કેટલા પૈસા? 40 પૈસા। નંબર 3, 5 રૂપિયાનો 10મો ભાગ કેટલા પૈસા થાય? સી 50 પૈસા। નંબર 4, 5 સેમી બરાબર ખાલી જગ્યા મીટર। ડી 0.05। નંબર 5, 8 મીમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર। ડી 8/10। નંબર 6, 32 સેમી બરાબર ખાલી જગ્યા મીટર। તો જવાબ આવશે સી 0.32। નંબર 7, 150 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા। જવાબ આવશે બી 1.5। નંબર 8, 9 સેમી બરાબર ખાલી જગ્યા મીટર। જવાબ આવશે સી 0.09। નંબર 9, 675 પૈસા ખાલી જગ્યા રૂપિયા। તો જવાબ આવશે બી 6.75। નંબર 10, 5 પૈસા ખાલી જગ્યા રૂપિયા। જવાબ આવશે સી 0.05। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 2, નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો। નંબર 1, 10 પૈસા એ 1 રૂપિયાનો 10મો ભાગ કહેવાય, ખરું। નંબર 2, સેન્ટીમીટરના 10મા ભાગને મીટર કહેવાય, ખોટું। નંબર 3, 3 રૂપિયા અને 30 પૈસા બરાબર 330 પૈસા, ખરું। નંબર 4, 910 સેમી બરાબર 9 મીટર 10 સેમી, ખરું। નંબર 5, 8 સેમી બરાબર 80 મીમી, ખરું। નંબર 6, 9 પૈસા બરાબર 0.9 રૂપિયા, ખરું। નંબર 7, 35 સેમી બરાબર 0.35 મીટર, ખરું। નંબર 8, 2.3 સેમી બરાબર 23 મીમી, ખરું। નંબર 9, 5 મીમી બરાબર 0.05 સેમી, ખોટું। નંબર 10, 55 પૈસા બરાબર 55/100 રૂપિયા, ખરું। પ્રશ્ન 3, નીચેના જોડકા જોડો એ અને બી। નંબર 1, 835 મીટર। તો જવાબ આવશે સી 800 મીટર 35 સેમી। નંબર 2, 75 પૈસા। તો જવાબ આવશે ઈ 3/4 રૂપિયા। નંબર 3, 1/4 રૂપિયા। તો 25 પૈસા। નંબર 4, 0.39 મીટર। તો જવાબ આવશે એ 39 સેમી। નંબર 5, 7/100 રૂપિયા। તો 0.07 રૂપિયા। પ્રશ્ન 4, સ્ટેશનરીની એક દુકાનમાં શૈક્ષણિક વસ્તુઓ અને તેના ભાવ નીચે મુજબ છે, તેના આધારે ગણતરી કરી જવાબ આપો। જોઈએ, અહીં તમને ભાવ અને તેમની વસ્તુઓ આપેલી છે, ગણતરી કરી આ રીતના જવાબ આપવાનો છે। નંબર 1, 3 બોલપેનની કિંમત કેટલા રૂપિયા થાય? તો ગણતરી કરી અને જવાબ આવશે 24.75। નંબર 2, મોહન 15 રૂપિયામાં કેટલી પેન્સિલ ખરીદી શકે? તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? ગણતરી કરી જવાબ આવશે 4 પેન્સિલ ખરીદી શકાય ને 1 રૂપિયા બાકી રહે। નંબર 3, જોસેફ પાસે 300 રૂપિયા છે, તે એક સ્કૂલ બેગ, એક કંપાસ બોક્સ અને એક રબર ખરીદે છે, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો જોસેફ પાસે 32 રૂપિયા બાકી રહે। અહીં ગણતરી તમને આપેલ છે। નંબર 4, સાજિદ એક રબર, પેન્સિલ અને એક નોટબુક અને એક બોલપેન ખરીદે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 30 રૂપિયા ચૂકવવા પડે, ગણતરી આપેલી છે। નંબર 5, માજિદ પાસે 1 રૂપિયાના 2 સિક્કા, 2 રૂપિયાનો 1 સિક્કો, 5 રૂપિયાનો 1 સિક્કો છે, તો એક રબર અને એક પેન્સિલ ખરીદે છે, તો કેટલા રૂપિયા બાકી રહે? તો અહીં ગણતરી તમને આપેલી છે અને 3 રૂપિયા બાકી રહે। નંબર 6, એક નોટબુકની કિંમતમાં કેટલી બોલપેન અને કેટલા રબર ખરીદી શકાય? તો અહીં તમને ગણતરી કરી એટલે કે આપેલો છે જવાબ, તો કે 1 બોલપેન અને 3 રબર ખરીદી શકાય। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ની જે બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર 7046222254। એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે પ્લે સ્ટોર પરથી મળી જશે। ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ થશે। પ્રશ્ન 5, નીચે આપેલા કોષ્ટકમાં વિવિધ દેશોના ચલણી નાણાંનું મૂલ્ય અને તેને ભારતીય રૂપિયામાં બદલાવીએ ત્યારે મળતું મૂલ્ય આપેલ છે, જેના આધારે નીચેના દાખલા ગણો। જોઈએ નંબર 1,
સમીરના કાકા જર્મનીમાં રહે છે. તે સમીરને 10 યુરો ભેટમાં મોકલે છે. સમીર તેમાંથી 675 રૂપિયાનો ખર્ચો કરે છે. તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો સમીર પાસે 255 રૂપિયા બાકી રહે. નંબર 2, નઝમાના કાકા UAEમાં કામ કરે છે. તેને પગાર પેટે દર મહિને 1000 દિરહામ મળે છે. જતીનના મામા USAમાં કામ કરે છે. તેમને પગાર પેટે દર મહિને 500 US મળે છે. તો ભારતીય ચલણ મુજબ પગાર પેટે કોને વધારે રૂપિયા મળશે? કેટલા વધારે? તો તેમની ગણતરી અહીં કરીને આપેલી છે અને જતીનના મામાને 23,360 રૂપિયા વધારે મળે. નંબર 3, શિલ્પાબેન પાસે 6 રૂપિયા છે. તો તેના બદલામાં કેટલા વોન મળી શકે? તો કે 100 વોન મળી શકે. નંબર 4, મીનાના કાકી ચીનથી એક ભેટ લાવે છે. તેની ભારતીય ચલણ મુજબ કિંમત 128 રૂપિયા છે. તો ચીનના યુઆન ચલણ મુજબ કેટલી કિંમત થાય? તેમની ગણતરી આપેલી છે અને યુઆન ચલણ મુજબ તેની કિંમત 10 યુઆન થાય. નંબર 5, રાકેશ પાસે એક હોંગકોંગ વોન, એક USE દિરહામ, એક USA ડોલર, એક જર્મન યુરો અને એક ચીન યુઆન છે. તો ભારતીય ચલણ મુજબ કુલ કેટલા રૂપિયા થાય? તો અહીં ગણતરી કરી અને જવાબ આવશે તો કે 206.15 રૂપિયા થાય. નંબર 6, એક જર્મન યુરો અને એક USA ડોલર વચ્ચેનો તફાવત કેટલો? 10.50. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું મળશે? તો ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. અને સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. નંબર આપેલો છે 70 46 22 22 54. પ્રશ્ન 6, ધોરણ 5ના બાળકોએ ઊંચી કૂદમાં ભાગ લીધેલ તેની માહિતી નીચે આપેલ છે. જેના આધારે નીચેના દાખલા ગણો. તો અહીં દાખલા ગણીને આપેલા છે. નંબર 1, સાગરને 2 મીટર સુધી કૂદવા કેટલો વધારે ઊંચો કૂદકો કૂદવો પડે? તો તેમની ગણતરી આપેલી છે તો 0.95 મીટર. નંબર 2, શાહબાજ અને મહેશે લગાવેલા ઊંચા કૂદકા વચ્ચેનો તફાવત કેટલો થાય? તો જવાબ આવશે 0.70 મીટરનો તફાવત છે. નંબર 3, સૌથી વધારે ઊંચો કૂદકો લગાવેલ અને સૌથી ઓછું કૂદકો લગાડેલ માપ વચ્ચેનો તફાવત કેટલો થાય? તો 0.95 મીટરનો. નંબર 4, કેવિન અને નરેશે લગાવેલ ઊંચા કૂદકા વચ્ચેનો તફાવત કેટલો થાય? તો 0.25 મીટર. પ્રશ્ન 7, નીચે આપેલ કોષ્ટક 1નો અભ્યાસ કરી કોષ્ટક 2 પૂર્ણ કરો. જોઈએ, આ રીતના તમારે કોષ્ટક 2ને પૂર્ણ કરવાનું છે, જે તમને અહીં આપેલ છે આ રીતના. ત્યાર પછી છે પ્રશ્ન 8, નીચે વિવિધ શહેરોના સવારે 3 વાગ્યે અને બપોરે 3 વાગ્યે નોંધાયેલ તાપમાનની માહિતી આપેલ છે. તેના આધારે ગણતરી કરી અને જવાબ આપો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 1, કે શ્રીનગરમાં 3 વાગ્યે અને બપોરે 3 વાગ્યે નોંધાયેલ તાપમાનનો તફાવત કેટલો થશે? તો 7.6 સેલ્સિયસ. નંબર 2, કલકત્તા શહેર અને ભોપાલ શહેરમાં સવારે 3 વાગ્યે નોંધાયેલ તાપમાનનો તફાવત કેટલો થશે? તો 3.9 સેલ્સિયસ છે. નંબર 3, અમદાવાદ શહેરમાં સવારે 3 વાગ્યે અને બપોરે 3 વાગ્યે નોંધાયેલ તાપમાનનો તફાવત કેટલો થશે? 19.3 તફાવત. નંબર 4, સવારે 3 વાગ્યે નોંધાયેલ સૌથી વધારે તાપમાન અને સૌથી ઓછા તાપમાન વચ્ચેનો તફાવત કેટલો થશે? 20.6 તફાવત. નંબર 5, બપોરે 3 વાગ્યે નોંધાયેલ સૌથી વધારે તાપમાન અને સૌથી ઓછા તાપમાન વચ્ચેનો તફાવત કેટલો થશે? 26.2 તફાવત. ત્યાર પછી તમને પ્રવૃત્તિ આપેલી છે, તો આ રીતના તમારે પ્રવૃત્તિ કરવાની છે.
તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.